આજના આ પવિત્ર અને પાવન દિવસે આજે 13 છે ધનજી ભગતને ત્યાં એમના પરિવારે 13 ને દિવસે સત્સંગ રાખે છે. તો એ 13 તો તિથિ પ્રમાણે હોય, પણ આજે આપણા ઘેર અતિથિ આવ્યા છે. પાલજી મહારાજ અને એમનું અધિષ્ઠાન આપણને પ્રાપ્ત થયું છે. તો 13 જે છે સદગુરુ પરમાત્માનો જે રસ જે છે, આ રસને જાણે કોઈ સુખદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો જોગી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આજે આપણે ધન્ય છીએ, આપણા સદગુરુ મહારાજ મળ્યા અને સદગુરુના મળવાથી આપણા નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. તો જેને જેને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ તે રસ પીધો છે એટલે થઈ છે. રસ તો ઘણી જાતના છે. શાસ્ત્રમાં 6 રસની વ્યાખ્યા છે, પણ આ રસ જે છે એ જેને પીધો એને બીજા રસો જે છે એ ફીકા લાગે છે. કારણ કે સદગુરુ પરમાત્માએ આપણને પ્યાલો પાયો છે એ રસનો, અને એ પ્યાલો બીજો કોણ પીવે? સદગુરુ પરમાત્માએ શ્રવણેથી રેડ્યો મારા હૃદય ઠેરાણો, અને આ દેહડીમાં હો રણુકાર પ્યાલો બીજો કોણ પીવે? તમારા સિવાય આ જગતમાં બીજો કોણ પ્યાલો પીવે? આપણને સદગુરુ મહારાજે પ્યાલો પાયો છે. સદાર બાપુ પણ એમ કે છે કે એવી પ્યાલી પીધી મેં મારા સદગુરુના હાથથી પ્યાલી પીધી, એવી પ્યાલી પીધી મારા સદગુરુના હાથે, પ્રીતા મને પ્રીત બંધાણી. સદગુરુ પરમાત્માએ નામની સાથે મારી શબ્દની સાથે મારી સુરતાને જોઈન્ટ કરી, અને શબ્દ અને સુરતાના યોગ દ્વારા અનુભવ રૂપે પુત્રનો પ્રાપ્તિ થઈ. નિરાંત મહારાજ કહે છે કે અનુભવ એવો જેને અંતરમાં ઉદય થયો, કૃત્ય તો તેના ટળી ગયા, બધા જ કર્મોનો નાશ થઈ ગયો. કેમ નાશ થયો? ક્યારે નાશ થયો? બાપુ સાહેબ ગાયકવાડ કહે છે કે નામ રૂપ ગુણનો નાશ, અને આ ચોથું પદ જે છે એ અવિનાશ. ચોથા પદને જે જાણે, આ પદને જાણવા માટે કઈ જાતિવાદીનો નથી કામ. આમાં કોઈ બ્રાહ્મણ જ જાણી શકે, બીજા ન જાણી શકે એવું નથી. આ તો દડી પડી હૈ મેદાન में. ભક્તિ જે છે એ કોઈના બાપની જાગીર નથી. દડી પડી મેદાન में સબ ખેલન કો જાય. બધા જ ખેલી શકે છે. ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય. આપણા દેહની અંદર પણ 4 જાતિ પડી છે. આ તો વ્યવસ્થા માટે જાત બનાવી છે, બાકી જાતિ પાતિ નથી હરિના દેશમાં. અને કાઢવો વર્ણનો વિકાર. જ્યાં સુધી વર્ણનો વિકાર ન જાય
ઉચ્ચ નીચનો ભેદ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી અવિચલ પદની પ્રાપ્તિ ત્રણ કાળમાં થતી નથી. ઊંચા કુળમાં જન્મવાથી તું ઊંચો ગણેશમાં, કદાચ તું ઊંચા કુળની અંદર જન્મો હોવ તો એમ માની નહીં લેતો કે તું એટલો બધો ઊંચ છો. ઊંચા કુળમાં જન્મા છતાંય ઊંચો તું માનીશમાં. ઊંચા કુળમાં તો રાવણ જન્મ્યો હતો, એટલું બધું કુળ એનું ઊંચું હતું, બ્રાહ્મણનું કુળ. ઊંચા કુળમાં રાવણ જન્મ્યો અને ઊંચા કુળને તો એવું માનીશમાં. આજે આપણા ભારત ખંડની અંદર, આજે આખા વિશ્વની અંદર, ભારત ખંડની અંદર રોહિદાસ મહારાજને સંતનું બિરુદ મળ્યું છે કે નહીં બાપુ? સંત રોહિદાસ, શિરોમણી, સંત શિરોમણી કહેવાય. અને શિરોમણી કોને કહેવાય? કે અર્જુન સરીખા અમૂલક મણિન મણિધર માથે મેઢ્યો. જેને સદગુરુ મહારાજને માથાનો મોર, શિર મોર બનાવી દીધા. અર્જુન સરીખા અમૂલક મણિ મણિધર માથે મેઢ્યો. પણ આ નામ અક્ષર ને કાંઈ ન લાગે, કાળ કાયાને નડ્યો. ગુરુજી મને ભજન ભરોસો કર્યો. રોહિદાસ મહારાજના કુંડની અંદર ગંગા પ્રગટ થઈ એમ કે છે ઇતિહાસ, કે એના કુંડની અંદર ગંગા પ્રગટ થઈ. અને આપણે પણ ગંગા પ્રગટી છે ગામમાં. ગામ એટલે આ શરીરની અંદર સત્સંગ રૂપે શરીરથી આ એક શરીર છે એ નરકનો કુંડ છે. અને એ કુંડની અંદર સદગુરુ મહારાજ આપણને ગુરુનું મુખ આપે છે ને, ત્યારે ગુરુ મુખની વાણી નીકળે છે. અને વાણી હમારી ફિર ગઈ, યહી તન યહી દેહ, ખારી હતી મીઠી બની ગઈ, મારા સદગુરુ કે ઉપદેશ. ગંગા જે છે એ શરીરનો મેલ દૂર કરે, પણ આ સત્સંગ રૂપી ભગીરથી ગંગા જે છે એ આપણા મનને મેલને દૂર કરી અને નિર્મળ બનાવી દે છે. નિર્મળ જો બનવું હોય તો બહેતા જલ નિર્મળા. નિર્મળ જ જો બનવું હોય તો જળ જે છે ને વહેતું હોય ને એ જ નિર્મળ હોય. નદી વહેતી હોય તો નિર્મળ હોય. બહેતા જલ નિર્મળા, બંદા ગંદા હોય, તળાવ હોય, કોઈ ખાબોચિયા હોય તો એ પાણી જે છે અમુક સમયે બગડી જાય છે. બહેતા જલ નિર્મલા, બંદા ગંદા હોય, સાધુ સંત તો ચલતા ભલા. સંત પુરુષો જે છે દગો અને પ્રપંચ જેના દિલમાં ન રાખે, સમરે શ્રી રણછોડ, આવા સાચા રે સંતોની માથે મારા વીરા ભક્તિના મોડ હોય. રોહિદાસ મહારાજના ઘરે એકવાર સંત આવે છે, ભોજન પ્રસાદી લેવડાવે છે. મહારાજને એમ થયું કે આમને ઘેર કઈ નથી, કઈ નથી. પારસમણી પોતાની પાસે હતો, એ મહારાજને આપ્યો છે. મહારાજે કીધું, મહારાજ રોહિદાસ મહારાજે, કે આ પારસને શું, આ શું શેનો કટકો છે, શેનો ટુકડો છે? કે બાપુ આ પારસ છે. અને એ પારસને તમારે લોખંડને જો સ્પર્શ કરાવો તો એ સોનું બની જશે. આજે સંત કેમ થવાય છે, સંત કેવા હોય એનો આ
દ્રષ્ટાંત છે. સિદ્ધાંત તો આપણા ઉપર આવે છે. મારે શું કરવું છે? રોહિદાસ બાપુએ કીધું કે મારે કઈ જરૂર નથી, પણ પેલા જે સંત હતા એને કીધું કે બાપુ તમારા ઘેર કોઈ સંતો આવે, ભક્તો આવે, એના માટે ભોજન પ્રસાદી કરવા માટે તમારા ઘરમાં કશું નથી, તો આ કામમાં ધન આવશે. પ્રેમ ને વંશ થઈ અને એને એક પેલું નેજવું આવે, એને કીધું ભાઈ ત્યાં મૂકી દો, જયારે જરૂર પડશે ત્યારે હું લઈ લઈશ. 2 વર્ષના વાણા વાઈ ગયા ભાઈ. મહાત્મા ફરીને આવ્યા, એનું એ ઘર, એમાં કઈ ફારફેર નહીં, કોઈ ફારફેર નહીં. મહારાજને થયું કે આવું પારસ આપ્યો, છતાં પણ નહીતર તો સોનાના નળિયા થઈ જવા જોઈએ, મકાન સારા થઈ જવા જોઈએ. આપણે ભગવાન, આપણે એ આશાએ તે ભક્તિ કરીએ છીએ કે જો ભક્તિ કરીએ તો કઈક ધન વધે, બંગલો થાય, છોકરાની હગાઈ થાય, કઈક આશા લઈને આપણે, પણ એ આશા જેટલી લઈને જઈએ છીએ મોટામાં મોટો ભિખારી છે. આશા મટી ગઈ ઇન્દ્ર લોકની, આશા ટળી ગઈ સદગુરુ મહારાજ જેને મળ્યા એની ગતિ પકડાય. કે આશા ટળી ગઈ ઇન્દ્ર લોકની, અજ પદ અને કૈલાસ, કૈલાસની પણ એને આશા નથી. વૈકુંઠની ટળી ગઈ વાસના, આપણે મર્યા પછી સ્વર્ગમાં જવું છે, ગૌલોકમાં જવું છે, અક્ષરધામમાં જવું છે, પણ અક્ષરધામ કેવું છે એ તો પેલા જોવું જોઈએ. અક્ષરધામને જો જોવું હોય તો આવા કોઈ વર્તમાન કાળના જે સદગુરુ સંત પુરુષો છે એ બતાવે છે. મહારાજે કીધું કે મહારાજ કેમ ઘરની રોનક બદલી નહીં? તમને તો પારસ આપ્યો હતો, કે મારે કઈ જરૂર પડી નથી. તો કે ક્યાં ગયો? તો કે તમે જ્યાં મૂક્યો હોય ત્યાં પીડ્યો છે, લઈ જતો હતો ત્યાં. હવે ઘટના ઘટી. ઓલા મહાત્માએ કીધું કે મહારાજ તમને જે અમે પારસને ઉત્તમ માનીએ છીએ, પણ તમે પારસને ઠુકરાવી દીધો. તો તમે જો પારસ નહીં પણ ઠુકરાવી દીધો હોય તો તમારી પાસે શું છે? તમારી પાસે એવી કઈ વસ્તુ છે કે પારસને પણ ઝાંખો પાડી દે? એટલે જ કીધું કે સદગुरु और पारस में बड़ो अंतरो जान, पारस तो लोहे को कंचन करे, सदगुरु કરી દે. રોહિદાસ બાપુના ચરણમાં સંત કરી ગયા કે બાપુ જે વાત તમે જાણો છો, તમને પારસ ની કરતાય વિશેષ જો ખબર હોય તો મને ઝાંખી કરાવો. સદગુરુ સંત પુરુષોનું જીવન, એનું વાણી, એનું વર્તન જગતથી જુદું હોય છે. જગતના વેણને જીરવી જાણે, તેલ રેડે ભલે તાતા, જેના સદગુરુ હોય સાચા. જગતથી જેનું જીવન જુદું છે. માછલીઓ તો બધી જ સાગરમાં છે, પણ એક એવી માછલી છે કે જે હામાં પાણી હાલે છે. સામા પાણી હાલે એટલે કેટલી બધી કસોટી આવે. હજારો ટન ભરેલી જે સ્ટીમરો હોય એને જો મોજા ડુબાડી દેતા હોય તો આ નાની એવી માછલીને શું ગજવું? આપણે પણ આ સંસાર સાગર મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો, સદગુરુના નામનું જહાજ લઈ અને તમે પેલી પાર ઉતરજો.
તમે ભજન હવાયા કરજો. માછલીનું શું ગજુ ભાઈ, પણ જયારે મોજો આવે, આપણે પણ ક્યારેક વિટંબણા આવે, તકલીફ આવે, કૌટુંબિક આવે, સાંસારિક આવે, વ્યવહારિક આવે, પણ જેને અંતર્મુખ થઈ ગયા છે, માછલી 100 ફૂટ અંદર વહી જાય છે. અંદર કોઈ પણ જાતના મોજા હોતા નથી. એમ જેને જે સાધક આવા વ્યવહારિક સત્તાથી ઉઠી અને પોતાના નિજ સ્વરૂપમાં અંતર્મુખ થયા છે, એને આ જગતનું કોઈ પણ મોજું નડતું નથી. તો બહેતા જલ નિર્મલા બંદા ગંદા હોય, સાધુ તો ચલતા વલા એને દાગ ન લાગે દૂજો. તો આજના 13ના દિવસે જેને એ રસને પ્રાપ્ત કર્યો છે અને સત્સંગમાં જે આવ્યા છે, ભજનમાં જે આવ્યા છે, તો શબ્દ કાંઈક રસર તો કરવો જોઈએ કે નહીં વાલા. સીધો માર્ગ સંત બતાવે છે, બીજા માર્ગો આડાઅવળા બતાવે છે કે તું જપ કર, તું તપ કર, તું હવન કર, તું હોમ કર, તું તીર્થ કર, તું વ્રત કર. મહાપુરુષો ના પાડે છે કે જપ કર, તપ કર, કોટી તીર્થ કર, કાશીએ જઈ અને કદાચ કરવત લેતા મુવા પછી નર મુક્તિ માગે, જંગલમાં સર્જે જળપુતા. સીધો માર્ગ સંત બતાવે છે કે બેટા, 14 ચિતડું કયું કરે નહીં મારું, ઓચિંતાનું ખોલી દીધું સદગુરી વજ્રનું તાવ. સવા બાપા કે છે 13 પછી 14 આવે, કાલે 14. અને જો શબ્દ સાંભળી અને આપણું ચિત્ત જે છે એની અંદર જો અસર થાય કે આ સંત પુરુષ મને લઈ જવા ક્યાં માગે છે, કેવા શું માગે છે, અસર થવી જોઈએ ભીતરની અંદર. 14 ચિતડું કયું કરે નહીં મારું. અને જીવન મહારાજ કે છે કે આ કાયામાં કોણ બોલે છે. આપણે વિચાર તો કરવો જોઈએ ને કે આપણે બોલીએ છીએ બધું, પણ કોણ બોલે છે, ક્યાંથી બોલે છે, શું બોલે છે. મહાપુરુષો તો કે છે કે બોલતા પુરુષની બેહદ વાત, અને સ્પર્શે કોક પ્રભુનો પ્યારો. આ વાતને કોણ સ્પર્શી શકે કે જે જિજ્ઞાસુ હોય તે. સુખરામ કહે અસ્થિર મહેલમાં, આ કાયા છે એ અસ્થિર છે, પણ બોલે છે એ 52 થી 12 છે. અને 52 થી 12 જે છે એને જો જાણવું હોય તો સીધો માર્ગ સંતો બતાવે છે. પણ નુગરા હોય ને એ નોખું તારે. કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે, એના કીધા કર્મ પ્રમાણે શબ્દો તો કોક સંત બિરલા હોય ને ઈ જાણે. અને આવા નુગરા જનનો ભાર ભૂતળ પર ભારે ધરતી ધ્રુજે. આવા જે નુગરા જે છે એનાથી આ કાયા પણ ધ્રુજે છે. ધરતી એટલે આ શરીર ધ્રુજે, કારણ કે આપણે કઈ ખોટું કરીએ એટલે આપણે ધ્રુજારી આવીને રહેતી નથી, ધ્રુજવું જ પડે. પણ જો સંત પુરુષોના લક્ષણો મુજબ એ કે એ પ્રમાણે કે સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતા જીવ્યા થકી અસત્ય ન બોલે અને પરધન ન જાલે આથા, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે. આવા લક્ષણોથી એમ કટિબદ્ધ હોય. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની,
બધાને વંદન કરવા એ કઈ નાની હુનીના ખેલ થોડા, નાનું નથી કામ. ભગવાન હોય તો આપણે ભગવાનના દર્શનની સામે માથું ઝુકાવી દઈએ, પણ આ તો ભાઈ 5.5 ફૂટનું શરીર, એમાં કોઈ કાકા થતા હોય, કોઈ મામા થતા હોય, કોઈ ભાઈ ભત્રીજા થતા હોય, એની સામે જે મસ્તકને ઝુકાવવું એ ક્યારે ઝૂકે? કોઈ પૂર્ણ સદગુરુ મળ્યા હોય ત્યારે. અને એને ખ્યાલ આવે કે આપણી જાત કોણ છે, આપણે કઈ જાતિના છીએ. આપણે કોઈ પ્રજાપતિ છીએ, બ્રાહ્મણ છીએ, શુદ્ર છીએ, જૈન વાણિયા છીએ? નહીં. આપણી જાત તો આત્માની છે. આપણો પરિવાર પરમેશ્વરનો છે. આ બધો જે બેઠો એ પરિવાર છે. આપણા જે સગા જે છે, આપણા હગા સંતો જે છે ને આપણા હગા છે. જાતિ હમારી આત્મા, પરમેશ્વરનો પરિવાર, સગા હમારા સંત હૈ, અને સિર પર સર્જનહાર. મારો સદગુરુ માથા ઉપર બિરાજમાન છે. અને જેના સદગુરુ મસ્તક ઉપર બિરાજમાન હોય, શિવજીની જટાની અંદર ગંગા હતી એમ જેના મસ્તક ઉપર સદગુરુ બિરાજમાન છે એને સત્સંગ રૂપી ભગીરથી ગંગા નીશ વહે છે. 14 ચિતડું કયું કરે નહીં મારું, ઓચિંતાનું ખોલી નાખ્યું મારા સદગુરુએ વજ્રનું તાળું. વજ્રનું તાળું હતું જે મનની અંદર પડેલું, અને જો ન તૂટે તો નિરાંત મહારાજ કે છે કે આવા નુગરાના દર્શનથી દોષ લાગે. નુગરાના દર્શનથી દોષ ઘણોય લાગે. એ છે આત્માનો હત્યારો. હરિથી વિમુખ હોય એનો હાથ કોણ જાણે ભાઈ? પરમાત્મા સદગુરુથી વિમુખ જે હોય, ભક્તિ કરવી રામની અને સંતોની આરે વેર. ભક્તિ સદગુરુ મહારાજની કરવી, આપણે નામ એનું લેવાનું. પેલા બેઠા હોય ત્યાં સુધી કાંઈ નહીં, વાંધો નહીં, પણ જુદા પડ્યા એટલે એમ કે કાપડા નથી. ભક્તિ કરવી રામની, સંતોની સાથે વેર. ખીમો કે આ બે હાંધો ન મળે, આ બધી અવળા હવળી હેર. વજ્રનું